જેવી રીતે રાજુભાઈ કરપડા ભાજપની અંદર જોડાઈ ગયા છે તેવી જ રીતે મને લાગી રહ્યું છે કે આવનારા ટાઈમની અંદર આવનારા સમયની અંદર ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા ભાજપમાં જોડાઈ જશે। કારણ કે તમે બધા લોકો જાણો છો કે રાજુભાઈ કરપડા જેલમાંથી આવ્યા ત્યારબાદ આવતા જ ભાજપમાં જોડાઈ ગયા। તો શું રાજુભાઈ કરપડા સાથે મિત્રો ચૈત્રભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયાનો પણ આવો જ વારો છે કે ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા આ બંને ક્યાંક ને ક્યાંક સરસામાં આવતા હોય છે અને ચૈત્રભાઈ વસાવા તો હંમેશા જેલમાં જ હોય છે। ચૈત્ર વસાવા આ વખતે જેલમાં ગયા છે તો શું જેલમાંથી બહાર આવશે ત્યારે જોડાઈ જશે ભાજપની અંદર? સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર ચર્ચા કરવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા નવા ચૈત્ર વસાવાના વિડીયો લાવતો રહું। તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કરી દો છો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટો લાવતો રહો। ગોપાલ ઇટાલિયા તમે બધા લોકો જાણો છો કે વિસાવદરના એમએલએ છે, ધારાસભ્ય છે। ચૈત્ર વસાવા તમે બધા લોકો જાણો છો કે ડેડિયાપાડાના એમએલએ છે, ધારાસભ્ય છે। આ બંને એમએલએ આમ આદમી પાર્ટીમાંથી છે। કેમાંથી? આમ આદમી પાર્ટીમાંથી। રાજુભાઈ કરપડા પણ આમ આદમી પાર્ટીમાંથી હતા પરંતુ ચૈત્રભાઈ વસાવા જે રીતે જેલમાં હતા તેવી જ રીતે રાજુભાઈ કરપડા પણ હળદરના આંદોલનને લઈને જેલમાં રહ્યા હતા। 108 દિવસ સુધી જેલમાં રહ્યા રાજુ કરપડા અને ત્યારબાદ બહાર આવતા જ તે ક્યાં જોડાઈ ગયા? ભાજપની અંદર। એટલે કે ભાઈ હવે તેને ક્યાંક ને ક્યાંક લાઈફની અંદર કોઈ દિવસ જેલમાં જવું પડશે નહીં, કારણ કે ભાજપના નેતા કોઈ દી તો જેલમાં જતા નથી। તમે સાંભળ્યું કોઈ દી કે ભાજપના નેતાને જેલમાં પૂર્યા? આમ આદમી પાર્ટીના નેતાઓ હંમેશા જેલમાં જતા હોય છે। ગોપાલ ઇટાલીથી લઈને ચૈત્ર વસાવાથી લઈને રાજુ કરપડાથી લઈને પ્રવીણ રામથી લઈને હરેક આમ આદમી પાર્ટીના નેતાઓએ જેલ જોઈ લીધી છે। શા માટે જોઈ લીધી છે? લોકો માટે લડે છે, જનતા માટે સવાલો ઉઠાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હંમેશા આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ જેલમાં જાય છે એ નથી ખબર। હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો કહેશે કે ભાઈ તમે આટલું બધું આમ આદમી પાર્ટી સાથે શું ખેંચો છો? ભાઈ આમ આદમી પાર્ટી સાથે મારે કંઈ પણ લેવા દેવું નથી, નહીં કે આમ આદમી પાર્ટી વાળા મને પૈસા આપે છે। આ તો ભાઈ જે છે એ કહી ગયો છું કે હંમેશા ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા તો ભાઈ ક્યાંક ને ક્યાંક મહિનાની અંદર તેને એક બે કેસની અંદર ક્યાંક ને ક્યાંક બબલ હોય ને હોય જ છે। શા માટે લડે છે ચૈત્ર વસાવા? લોકો માટે લડે છે, હંમેશા જનતા માટે સવાલો ઉઠાવે છે, જનતાને પ્રોબ્લેમ થાય છે ત્યાં ચૈત્ર વસાવા આવીને ઉભા રહે છે, છતાં ચૈત્ર વસાવા જેલમાં જાય છે। ચૈત્ર વસાવાને આ વખતે 7 વર્ષની જેલની સજા થઈ ગઈ છે। તો ચૈત્ર વસાવા પાસે એક જ રસ્તો છે, કાં તો જેલમાં રહો કાં તો ભાજપમાં રહો। મને લાગે છે કે ચૈત્ર વસાવા રહેશે ભાજપની અંદર, કારણ કે ચૈત્ર વસાવા જેલ હવે ભાઈ તેનાથી સહન થાય નહીં, કારણ કે ચૈત્ર વસાવા કેટલાક જેલમાં રહે ભાઈઓ। ચૈત્ર વસાવા નાના નાના કેસોની અંદર 2 થી 3 મહિના જેલમાં જઈ રહ્યા છે। ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ક્યાંક ને ક્યાંક શું ભાજપની અંદર જોડે છે ખરા? કારણ કે ચૈત્રભાઈ વસાવા પાસે હવે 1 થી 2 રસ્તા બસ્યા છે, કાં તો જેલમાં રહો કાં તો ભાજપમાં રહો। તમને શું લાગી રહ્યું છે, શું હોઈ શકે છે? રાજુભાઈ કરપડા જે રીતે ભાજપમાં જોડાઈ ગયા છે શું તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા પણ આવનારા ટાઈમની અંદર આવનારા સમયની અંદર ભાઈ ભાજપની અંદર જોડાઈ શકે છે ખરા? કારણ કે 2027ની ચૂંટણી બસ નજીક છે। 2027ની ચૂંટણીમાંથી ક્યાંક ને ક્યાંક જોઈ જેવું થવાનું છે કે મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણી દરમિયાન ચૈત્ર વસાવા તો જેલમાં રહે છે, પરંતુ ખબર નહીં ચૈત્ર વસાવા જેલની બહાર પણ આવી શકે છે। ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીમાંથી છે, મને લાગે છે કે ત્યાં સુધી જેલમાં રહેશે। જો ભાજપમાંથી જોડાઈ જાય તો ક્યાંક ને ક્યાંક મને નથી લાગતું કે ભાઈ કોઈ પણ પ્રકારે તે ભાઈ જેલમાંથી મિત્રો વાત કીધું જેલમાં રહે અથવા મિત્રો વાત કીધું જેલ ફરી વખત તેને સજા થાય, કારણ કે ભાજપના નેતાઓ જેલમાં જતા નથી આવું સાંભળ્યું છે ભાઈ। પછી ખબર નહીં શા માટે આવું થઈ રહ્યું છે, તમારું શું કેવું છે? ચૈત્ર વસાવા માટે, ગોપાલ ઇટાલિયા માટે શું ભાજપની અંદર આવનારા ટાઈમની અંદર જોડાઈ શકે ખરા? ક્વેશ્ચન છે, તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો કરી નાખજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।